એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2019ની લોકસભાની ચૂંટણીને લઈને આ સમાચાર। ભારત પાકિસ્તાનના તણાવની ચૂંટણી પર કોઈ જ અસર નહીં થાય તેવા સમાચાર સામે આવ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર વર્ષ 2019ની જે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભારત પાકિસ્તાનના તણાવને લઈને ચૂંટણીને લઈને કોઈ પણ કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય આવા સમાચાર આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ તરફથી આ મુદ્દાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે સામે આવ્યો છે કે લોકસભાની ચૂંટણી પર તેની કોઈ જ અસર પડશે નહીં અને જે ચૂંટણીનો જે નિર્ધારિત કાર્યક્રમ છે તે જ પ્રમાણે ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે લોકસભાની જે તમામ સીટો છે તેમાં ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં આગામી સમયમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે અને તેને લઈને આ એક સમાચાર સામે આવ્યા છે। ત્યારે આજ અંગે વધુ માહિતી માટે ફરી એકવાર ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા અરુણ આપણી સાથે જોડાયા છે। અરુણ, આ એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। ચૂંટણી પંચ તરફથી જે નિવેદન આવ્યું છે અને આ નિવેદનની જો વાત કરવામાં આવે તો તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની તારીખોમાં તેના કાર્યક્રમમાં કોઈ જ ફેરફાર નહીં થાય, ભલે અત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ જોવા મળે છે। ચોક્કસ રીતે કહી શકાય કે ભારતીય ચૂંટણી કમિશનર દ્વારા જે પણ અત્યારે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તે ચૂંટણીના સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન જારી કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીની મુદત જો જોઈએ તો મે સુધીમાં કોઈપણ સંજોગોમાં નવી 2019ની સરકારની રચના કરી દેવી પડે તે પ્રમાણે પરિસ્થિતિ છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતેની પરિસ્થિતિ હાલના તબક્કે છે તેમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે સંબંધો છે તેમાં ચોક્કસ રીતે રૂકાવટ આવી છે અને તે સંબંધ જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના સંદર્ભે જે એક રીતે કહી શકાય કે વાતો વહેતી થાય અને ચૂંટણી મોડી જશે એ પ્રમાણે જે શક્યતાઓ અને જે રીતે વાતો વહેતી થઈ હતી તે સંદર્ભે આ મહત્વપૂર્ણ નિવેદન ચૂંટણી કમિશનર દ્વારા આપવામાં આવ્યું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। એટલે કે કોઈપણ સંજોગોમાં હવે જે ચૂંટણીનો કાર્યક્રમ છે જેના સંદર્ભે રાજકીય પક્ષો પણ જોઈએ તો ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો છે તેમના તરફથી પણ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। એટલે કે ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પણ હવે સજ્જ રહેવું પડશે ને કોઈપણ પ્રકારના જે હાલની પરિસ્થિતિ છે તેની કોઈ અસર ચૂંટણી પર થવાની સંભાવનાને પણ ચૂંટણી કમિશનરે નકારી કાઢી છે। એટલે નિર્ધારિત સમય પ્રમાણે જ હવે તબક્કાવાર ટૂંક સમયમાં જ્યારે તેનો આગામી સમયમાં થોડા જ સમયમાં ચૂંટણીનો નિર્ધારિત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર રીતે તેનું જાહેરનામું પણ જારી કરવામાં આવશે અને યોગ્ય નિર્ધારિત સમય એટલે કે મે મહિના પહેલાં કોઈપણ સંજોગોમાં નવી સરકારની રચના થઈ જાય તે દિશામાં ચૂંટણી પંચે સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો છે। જી બિલકુલ અરુણ, એટલે કહી શકાય કે આ ઘટનાની જો વાત કરવામાં આવે જે પ્રમાણે ચૂંટણી પંચ તરફથી આ સમાચાર આવ્યા છે એટલે બાબત પણ ક્યાં કહી આપે છે કે ચૂંટણી પંચ છે તે આ ચૂંટણી માટે લોકસભાની સીટની ચૂંટણી માટે બિલકુલ સજ્જ છે। તો બીજી બાબત એ પણ છે કે તમામ પક્ષને પણ ક્યાંક મેસેજ આપી દીધો છે કે ચૂંટણી માટે સૌએ તૈયાર રહેવાનું છે। ચોક્કસ આપની વાત સાચી છે કે જે રીતે પરિસ્થિતિનું સર્જન થયું છે તે જોતા એવું સ્વાભાવિક રીતે ચર્ચામાં આવે કે ભાઈ હવે લોકસભાની ચૂંટણી છે એ પાછળ જ ઠેલાશે એવી જે વાત હતી તે વાત ઉપર વહેતી બંધ કરવા માટે ને તેવી વહેતી અટકળોનો પણ અંત આણવાના હેતુથી જ ચૂંટણી કમિશનર દ્વારા આ મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે અને તેના જ આધારે કહી શકાય કે હાલના તબક્કે જો આપણે જોઈએ તો ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્રતઃ મતદાર યાદીને પણ આખરી ઓપ યાદી આપી દેવામાં આવ્યો છે। ગુજરાત સહિત તમામ રાજ્યોની મતદાર યાદીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રીતે આખરી ઓપ આપીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ તેને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ સંદર્ભે સમગ્રતઃ ડેટાકીય માહિતી જોઈએ તો પણ ચૂંટણી પંચ તૈયારી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, જ્યારે લોકસભાની ચૂંટણી માટે એપ્રિલ મે મહિનાની તારીખો જાહેર થવાની છે ત્યારે ચૂંટણી કયા સંજોગ કેવી રીતે યોજવી, કેટલો સ્ટાફ રાખવો, કેટલો પેરામિલિટરી સ્ટાફ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું હોઈ શકે તે સમગ્રતઃ વિગત જે દરેક રાજ્યો પાસેથી મંગાવવાની હોય તે વિગત પણ તેમણે મંગાવી લીધી છે। એટલે એક રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પંચે જે અગોતરું આયોજન કર્યું છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી અને ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ કરવામાં આવશે તેવી જે સત્તાવાર જાહેરાતો એટલે કે હાલની પરિસ્થિતિની કોઈ પણ અસર થશે નહીં તે પ્રજાજોગ સંદેશો પહોંચાડવાના હેતુથી ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે અને તેના સંદર્ભે જ ચૂંટણી કમિશને આ નિવેદન જારી કર્યું છે અને ચૂંટણી તેના નિર્ધારિત સમય એટલે કે મે મહિના પહેલાં કોઈપણ સંજોગોમાં નવી સરકારનું ફોર્મ એટલે કે રચના થઈ જશે। જી અરુણ, મહત્વપૂર્ણ છે કે જ્યારે મે મહિના પહેલા કોઈપણ રીતે નવી સરકારનું ગઠન થવું જોઈએ તો એ બાબતને ધ્યાનમાં લઈને જો વાત કરવામાં આવે તો હવે એ પણ શક્યતા જોઈ શકાય છે કે કદાચ આ સપ્તાહની અંદર પણ આચારસંહિતા લાગુ પડે, ચૂંટણી પંચ તરફથી એક મહત્વપૂર્ણ જાહેરાત થાય અને ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે। ચૂંટણી જ્યારે નિર્ધારિત હોય તેના પહેલાં સૌપ્રથમ પ્રક્રિયાના જો ભાગરૂપે જોઈએ તો ચૂંટણીનો નિર્ધારિત કાર્યક્રમ જાહેર કરવો પડે છે અને તેના 45 દિવસના સંદર્ભમાં સમગ્રતઃ ચૂંટણી પ્રક્રિયાઓ હોય એ સંપન્ન કરવાની રહે છે। એટલે એક રીતે કહી શકાય કે આ સંદર્ભે આગામી 1 મહિના પછી આ સંદર્ભે સત્તાવાર રીતે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે
ત્યાર પછીના થોડા સમયમાં આ સંદર્ભે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જાહેરનામું અગાઉ જે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે, એટલે હું આપણે ખાસ જણાવી દઉં કે ચૂંટણી કાર્યક્રમ જે તારીખથી જાહેર કરવામાં આવશે તે દિવસથી જ આચારસંહિતા સમગ્ર દેશમાં, એટલે કે લોકસભાની ચૂંટણી જે પણ રાજ્યોમાં યોજાવાની, એટલે સમગ્ર દેશમાં જે રીતે યોજાવાની છે, ત્યારે સમગ્રતઃ આચારસંહિતાનો અમલ જો કહીએ તો જે દિવસે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તે દિવસથી જ આચારસંહિતા લાગુ પડી જશે અને ત્યાર પછીના થોડા જ દિવસોમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, જેના પગલે કહી શકાય કે હાલના તબક્કે જોઈએ તો ચૂંટણી સંદર્ભે હવે આની અસર કેવા પ્રકારની રહેશે ને ખાસ કરીને જે પણ પરિસ્થિતિનું સર્જન થયું છે તેના સંદર્ભે હવે ચૂંટણી જ્યારે નિર્ધારિત સમયે લેવા માટેનો નિર્ણય પણ ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્રતઃ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મારા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી. દીપકજી, ખાસ કરીને જોઈએ તો હાલના તબક્કે સૌપ્રથમ વાત કરીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના હાલના આજના તબક્કે અભિનંદન આપવાના હેતુથી લોકોમાં એક અનેરો પ્રકારનો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, ત્યારે તે સંદર્ભે હાલના તબક્કે છેલ્લી ગતિવિધિ સુધીને હજુ હમણાં જ જે જાહેરાત પણ કરવામાં આવી છે, ચૂંટણી કમિશને આ જાહેરાત કરી છે અને નિર્ધારિત સમયે જ ચૂંટણી યોજાશે, કયા રાજકીય પરિસ્થિતિની સર્જન થઈ શકે છે? બિલકુલ અરુણ, ખૂબ બહુ મોટા સમાચાર છે. એક બાજુ ભારત પાક વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકોના મનમાં એમ હતું કે 2019ની ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે કે કેમ. ઇલેક્શન કમિશને આજે જાહેર કરી દીધું છે કે જે ચૂંટણી જે સમયે યોજાવાની છે તે જ સમયે યોજાશે. એટલે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. ખાસ કરીને એવી ગણતરીઓ બાંધવામાં આવતી હતી કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ઇલેક્શન કમિશનર ચૂંટણીની જાહેરાત કરી દેશે, તો એવું લાગી રહ્યું છે કે 8 તારીખની આસપાસ, એટલે કે 8 માર્ચની આસપાસ ચૂંટણી પંચ આખો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેશે અને ત્યારબાદ એવું માનવામાં આવે છે કે એપ્રિલથી લઈને મેના અંત સુધીમાં આ 7 કે 9 તબક્કામાં દેશમાં ચૂંટણી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મનની વાતમાં છેલ્લે જાહેર કરી દીધું હતું કે મે માસના છેલ્લા રવિવારે આપણે ફરીથી મનની વાત કરીશું. એટલે એવું માનવામાં કારણ છે કે 26મી મે સુધીમાં ચૂંટણીની કાર્યવાહી આટોપી લેવામાં આવશે. ખૂબ જ મોટા સમાચાર છે. એટલે એક બહુ ક્લિયર થઈ ગયું છે, જે લોકોના મનમાં એક ઉત્તેજના હતી, એક સવાલ હતો, એ સવાલનો જવાબ મળી ગયો છે કે 2019ની લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમયે જ યોજાશે, નિર્ધારિત સમયે જ એની જાહેરાત થશે. હવે જોવાનું એ રહે છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય છે કે એના 2-3 દિવસ પછી જાહેર થશે, પણ એટલું ક્લિયર થઈ ગયું છે કે લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય પર જ યોજાશે. દીપકજી, એટલે એવું ચોક્કસ કહી શકાય કે હાલના તબક્કે જો જોઈએ તો પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે પણ પરિસ્થિતિનું સર્જન થયું તેની કોઈ પણ પ્રકારની અસર ચૂંટણી પર વર્તાશે નહીં, એવું સ્પષ્ટ રીતે ચૂંટણી પંચ માને છે. આપ શું કહેશો? બિલકુલ, જે પાકિસ્તાને ગઈકાલે પહેલ કરી, આપણા જે પાયલોટને મુક્ત કરી દીધો, થોડી સમયમાં જ અભિનંદન કુમાર વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે, એટલે એવું લાગી રહ્યું છે કે જે પહેલાં યુદ્ધની સ્થિતિ દેખાતી હતી એ કદાચ સ્થિતિ હવે ધીમે ધીમે ઓસરતી જાય છે. બંને દેશોએ પહેલ કરી છે, એ જોતાં ચૂંટણી પાછી ઠેલવી બિલકુલ યોગ્ય નથી, કારણ કે આપણા દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જે ચૂંટણીઓ નિર્ધારિત સમયે યોજાવાની હતી એ જ યોજાઈ હતી, એ સમયે જ યોજાઈ હતી. આ વખતે કદાચ એવું લાગતું હતું કે જે પ્રકારની સ્થિતિ સરહદ ઉપર અને બંને દેશોના તણાવભર્યા સંબંધોને કારણે કદાચ પાછી ઠેલાય. ખાસ કરીને એના માટે કાયદામાં જોગવાઈ કરવી પડે, વટહુકમ લાવવો પડે, આ બધી જે સ્થિતિઓનું નિર્માણ થાય. પરંતુ જે પ્રકારે બંને દેશોએ એક સારી ભૂમિકા અદા કરી છે, બંને દેશો તરફ વાટાઘાટોનો એક માર્ગ મોકળો થતો જાય છે. હજી જો કે વાટાઘાટો થઈ નથી, પરંતુ પાકિસ્તાનના પગલાં પછી બંને બાજુ કાંઈક વાટાઘાટો થશે એવી વાતો ચાલી રહી છે. તે જોતાં ઇલેક્શન કમિશને પોતાનું પત્તું સાફ કર્યું છે અને કહી દીધું છે કે ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે. એટલે એવું લાગી રહ્યું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે અને એપ્રિલથી લઈને મેના અંત સુધીમાં ચૂંટણી થઈ જશે. ધન્યવાદ. તો આ તમારા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ, જેમણે જણાવ્યું કે ખાસ કરીને મેના અંત સુધીમાં કોઈપણ સંજોગોમાં નિર્ધારિત સમય પ્રમાણે જ લોકસભા ચૂંટણી 2019 યોજવામાં આવશે ને ખાસ કરીને જ્યાં સુધી પાકિસ્તાન ભારતનો સવાલ છે ત્યાં સુધી બંને દેશોનું જે હકારાત્મક વલણ છે તે આ ચૂંટણી નિર્ધારિત સમયે યોજવા માટે ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. જી બિલકુલ. તો જે પ્રમાણે આપણે સમાચાર આપ્યા, મહત્વની બાબત એ છે કે ચૂંટણી પંચ તરફથી આ એક મહત્વપૂર્ણ કહી શકાય તેવા દિશા નિર્દેશ સામે આવ્યા છે. આવે તો